સૌરાષ્ટ્ર કચ્છમાં પડેલા ભારે વરસાદથી મોટા પ્રમાણમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। કચ્છ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદ યથાવત જોવા મળ્યો છે, જ્યારે માળિયા મિયાણાથી કચ્છ તરફનો હાઈવે શરૂ થયો છે। નમકના મીઠાના અગરિયા પાણીમાં ગરકાવ થયા છે। કરોડો રૂપિયાનું મીઠું પાણીમાં ઓગળી ગયું છે। કચ્છના સુરજબારી વિસ્તારમાં મોટા પ્રમાણમાં આવેલા છે મીઠાના અગરિયા। તો જે રીતે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે, આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। ભારે વરસાદ યથાવત જોવા મળ્યો છે કચ્છમાં। આશનાનું સંકટ તોડાઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। જિલ્લામાં વરસાદે તારાજી વેરી છે। મોરબીથી કચ્છ તરફ જવાનો હાઈવે 3 દિવસ પછી શરૂ થયો છે। માંડવીમાં 36 કલાકમાં 18 ઇંચ અને અબડાસામાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે। કચ્છ હાઈવેના બંને તરફ દૂર દૂર સુધી પાણી ભરાયા છે। મોટા પ્રમાણમાં ખેડૂતો અને મીઠાના અગરિયાને નુકસાન પહોંચ્યું છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। કચ્છમાં વરસાદે તારાજી સર્જી છે। ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। જનજીવન પ્રભાવિત થયું છે। હાઈવે શરૂ થતાં વાહન વ્યવહાર પૂર્વવત શરૂ થયો છે। કચ્છ જિલ્લાની અંદર ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે, અને તેની અસર તમામ વિસ્તારોની અંદર જોવા મળી રહી છે। ખાસ કરીને હાલ અમે માળિયા મિયાણાથી લઈ અને કચ્છ તરફ જવાનો જે રસ્તો છે કે ત્યાંના આપણે દ્રશ્યો છે તે બતાવીશું। 3 દિવસ સુધી આ હાઈવે છે તે બંધ રહ્યો હતો, અને હવે હાઈવે છે તે ફરી એક વખત શરૂ છે તે થઈ ચૂક્યો છે। આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે દ્રશ્યો મિયાણાથી લઈ માળિયા મિયાણાથી લઈ અને કચ્છ તરફ જવાના જે રસ્તા છે કે ત્યાં બંને તરફ આ જ પ્રકારે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને તમામ વિસ્તારો છે તે સૌથી પ્રભાવિત વિસ્તારો થયા છે। મોટા પ્રમાણમાં ખેડૂતોની જમીનો અને નમકના જે અગરિયાઓ છે કે તેમને મોટા પ્રમાણની અંદર નુકસાન છે તે વેઠવાનો વારો છે તે આવ્યો છે। કરોડો રૂપિયાનું નુકસાન કચ્છ જિલ્લાની અંદર જોવા મળી રહ્યું છે। અબડાસા અને માંડવી સહિતનો જે વિસ્તાર છે કે ત્યાં ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો। માંડવીની અંદર 18 ઇંચ જેટલો વરસાદ છે તે 24 કલાકની અંદર વરસ્યો, અને સાથે સાથે અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં પણ ભુજ સહિતના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો। આ તરફના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે ફરી એક વખત જે કચ્છ તરફનો જે નેશનલ હાઈવે છે તે પુનર્વત છે તે થઈ ચૂક્યો છે। વાહન વ્યવહાર શરૂ છે તે થઈ ચૂક્યો છે, અને ખાસ કરીને વરસાદને કારણે આ હાઈવે છે તે સતત 2 થી 3 દિવસ સુધી બંધ છે તે રહ્યો હતો। હવે ફરી એક વખત વાહન વ્યવહાર શરૂ થતાં જનજીવન છે તે પાટા પર ચડતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પરંતુ ક્યાંક જે કચ્છ જિલ્લો છે તે સૌથી પ્રભાવિત જિલ્લો છે તે માનવામાં આવી રહ્યો છે, અને હજુ પણ ત્યાં વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના મોટાભાગના જે જિલ્લાઓ છે કે ત્યાં વરસાદે છેલ્લા 24 કલાકથી વિરામ છે તે લીધો છે, પરંતુ કચ્છની અંદર જે સિસ્ટમ વરસાદની હતી તે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, અને તેને કારણે 60 થી 80 કિલોમીટર પ્રતિ ઝડપે પવન છે તે ફૂંકાવાની શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, માળિયા।